હાલેલુયા, ધન્યવાદ પિતા પરમેશ્વરનો આપણે મારી પિતા પરમેશ્વરની આપણે સ્તુતિ કરતા જે સુંદર સમય આપણને આપ્યો છે. દેવ બાપે તેનો ચરણમાં બેસવા માટે આપણે છેલ્લા 10 દિવસથી બાદ કરી રહ્યા છે તે ભાઈ પિતા પવિત્ર આત્મા દેવ બાપ તેની સહાયતાથી આપણે 10 દિવસથી આપણે બાઇબલ વાંચો કરી રહ્યા છે. અત્યાર સુધી આપણે ઉત્પત્તિ પહેલા અધ્યાયથી ઉત્પત્તિ 10મા અધ્યાય સુધી આપણે વાંચી શકીએ. બેઠક કરી છે તેમાં આપણે દેવ બાપ પિતા પરમેશ્વરનો સર્વોત્તીય દેવનો આભારમાં જય સ્તુતિ કરતા તે મહાન પરમેશ્વર તે મહાન પરમેશ્વર છે. પરમેશ્વર તે આદિ છે તે અંત છે તે આલ્ફા છે તે અત્યારે છે અને જાણ્યા છે તે મહાન પરમેશ્વર છે. તેનો આભારમાં તમે સ્તુતિ કરતી રાજ્ય પ્રેમોના પ્રભુ છે. આપણે તેમનો આભારમાં તમને સ્તુતિ તમને આપણે આભારમાં સ્તુતિ ઓછો છે પણ તમને મારા મને ગૌરવ પ્રાપ્ત છે. તમને તે એક યોગ્ય પરમેશ્વર છે તે માટે આપણે તેમનો આભારમાં તમને સ્તુતિ આવો આપણે બાઇબલ વાંચીમાં જઈએ તે બાઇબલ વાંચીમાં જઈએ તેમને પહેલાં આપણે પ્રયત્ન કરીશું ત્યાર પછી આપણે બાઇબલ કહીશું. હાલેલુયા, ધન્યવાદ. આવા આપણે આપણી આંખો બંધ કરીને બાઇબલ વાંચવામાં જઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. ધન્યવાદ, 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 ધન્યવાદ. પિતા પરમેશ્વર અમે તમારે ઓછા બારમાં તમારી સ્તુતિ કરી છે. તમે અમને સાચવ્યા છે બચાવ્યા છે મદદ કરી છે ત્યાં તમારી સ્તુતિ કરીને તમારો જવાબ મેં તમારી જેટલી સ્તુતિ કરીને જેટલો આભાર તેટલો ઓછો છે. તમે અમને તમારા ચરણોમાં દોરી લાવો છો ત્યાં તમારો આભારમાં તમારી સ્તુતિ આ 11મા દિવસે પણ તમે અમને તમારા ચરણ લાવ્યો તે માટે અમે તમારો આભારમાં તમે સ્તુતિ કરીએ છો. આ પિતા પરમેશ્વર તમારું વચન અમે દરરોજ વાંચ્યું છે. પરમેશ્વર પિતા તેવી તમે આગળ પાડો પરમેશ્વર પિતાને તમારા મજબૂત બની શકે. પરમેશ્વર પિતા તમારા વચનને તમારા સચ્ચા બાળકો અમે બની શકીએ. પિતા પરમેશ્વર થવાની તમારી પ્યાર તથા વિનંતી છે. અમારા પાપ ગુના આપણે નકલી બાબતો સભા આપણે જેમને અમે બોલવા ચાલવા જોવા વિચારવા ધર્મ ગુના આપણે નકલી બાબત થાય છે તો તમે અમને ક્ષમા આપ્યો થવાનું આ મારી ટૂંકી નમ્ર વિનંતી ઈશ્વર સાંભળો સ્વીકાર કરો બાપ. આમેન. આવા આપણે આપણું બાઇબલ ખોલીશું ઉત્પત્તિનો 11મો અધ્યાય કરીશું. હાલેલુયા. ઉત્પત્તિ તેનો 11મો અધ્યાય ને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી. ને એમ થયું કે તેઓ પૂર્વ તરફ ખસતા ખસતા સિનિયા દેશના એક મેદાનમાં આવી પહોંચ્યા ને ત્યાં રહ્યા. અને તેઓએ એકબીજાને કહ્યું ચાલો આપણે ઈંટો પાડીએ અને તે સારી પેઠે પકવી અને પથ્થરને ઠેકાણે તેની પાસે ઈંટો હતી ને છોડને ઠેકાણે ડામર હતો. અને તેઓએ કહ્યું ચાલો આપણે પોતાને માટે શહેર બાંધીએ તથા જેની ધોધ આકાશ સુધી પહોંચે એવો બુરુજ બાંધીએ અને એમ આપણે પોતાને માટે નામના મેળવીએ તે આખી પૃથ્વી પર આપણે વિખરાઈ ન જઈએ. અને જે નગર તથા બુરુજ માણસોના દીકરાઓ બાંધતા હતા તે જોવાને યહોવા ઉતર્યા. અને યહોવાએ કહ્યું જુઓ આ લોકો એક છે ને તે સર્વની ભાષા એક છે અને તેઓએ આવું કરવા માંડ્યું છે તો હવે જે કંઈ તેઓ કરતા ધારે તેમાં તેઓનો અંત નહીં થશે. ચાલો આપણે ત્યાં ઉતરીએ ને તેઓની ભાષા ઉલટાવી નાખીએ કે તેઓ એકબીજાની બોલી ન સમજે. એમ યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા અને તેઓએ નગર બાંધવાનું મૂકી દીધું. એ માટે તેનું નામ બાબેલ એટલે ગૂંચવણ પડ્યું કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષા ગૂંચવણની કરી નાખી. અને યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.
સેમની વંશાવળી આ પ્રમાણે છે. સેમ 100 વર્ષનો હતો અને જળ પહેરાઈને 2 વર્ષ થયા પછી તેને આબાકસાન થયો અને આબાકસાનનો જન્મ થયા પછી સેમ 500 વર્ષ જીવ્યો અને તેને દીકરીઓ થયા અને આબાકસાન 35 વર્ષનો થયો ત્યારે તેને શેલા થયો અને શેલાનો જન્મ થયા પછી આબાકસાન 403 વર્ષ જીવ્યો ને તેને દીકરીઓ થયા અને શેલા 30 વર્ષનો થયો ત્યારે તેને હેબેર થયો ને હેબેરનો જન્મ થયા પછી શેલા 403 વર્ષ જીવ્યો ને તેને દીકરીઓ થયા અને હેબેર 34 વર્ષનો થયો ત્યારે તેને પેરેસ થયો અને પેરેસનો જન્મ થયા પછી હેબેર 430 વર્ષ જીવ્યો ને તેને દીકરીઓ થયા અને પેરેસ 30 વર્ષનો થયો ત્યારે તેને રેઉલ થયો અને રેઉલનો જન્મ થયા પછી પેરેસ 209 વર્ષ જીવ્યો ને તેને દીકરીઓ થયા અને રેઉલ 32 વર્ષનો થયો ને તેને શેઉલ થયો અને શેઉલનો જન્મ થયા પછી રેઉલ 207 વર્ષ જીવ્યો ને તેને દીકરીઓ થયા અને સરૂગ 30 વર્ષનો થયો ને તેને નહોર થયો ને નહોરનો જન્મ થયા પછી સરૂગે 200 વર્ષ જીવ્યો ને તેને દીકરીઓ થયા ને નહોર 29 વર્ષનો થયો ને તેને તેરા થયો અને તેરાનો જન્મ થયા પછી નહોર 119 વર્ષ જીવ્યો ને તેને દીકરીઓ થયા અને તેરા 70 વર્ષનો થયો ને તેને હિબ્રા નહોર તથા હારાન થયા. હવે તેરાની વંશાવળી આ પ્રમાણે છે. તેરાને ઇબ્રાહિમ તથા નહોર તથા હારાન થયા અને હારાનથી લોત થયો અને હારાનના પોતાના પિતા તેરાની અગાઉ પોતાના જન્મદેશમાં કાદીનીઓના ઉર નગરમાં મરી ગયો. ઇબ્રાહિમે તથા નહોરે તે પત્નીઓ કરી. ઇબ્રાહિમની પત્નીનું નામ સારાઈ અને નહોરની પત્નીનું નામ મિલ્કા જે હારાનની દીકરીઓ હતી. તે હારાન તો મિલ્કા તથા ઇગ્નો પિતા હતો પણ સારાઈ બજરી હતી તેને કઈ છોકરું ન હતું. અને તેરા પોતાના દીકરા ઇબ્રાહિમને તથા પોતાના દીકરાનો દીકરો લોત જે હારાનનો દીકરો તેને તથા પોતાના દીકરા ઇબ્રાહિમની પત્ની સારાને લઈને તેઓ સુંદર કાસ્દીઓના ઉરમાંથી કનાનના દેશમાં જવાને નીકળ્યા અને તેઓ હારાનમાં આવીને ત્યાં રહ્યા અને તેરાના દિવસો 205 વર્ષ હતા અને તેરા હારાનમાં મરી ગયો. આમેન. પ્રભુ પોતાના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જઈશું. આવો આપણે આંખો બંધ કરીને પ્રાર્થના કરો. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ. તમે સ્તુતિ કરશું. તમે અમને સાચવા સંભાળીએ. 10 દિવસ સુધી તમે અમને બાઇબલ સહાયતા બંને કરીને 11મા દિવસે પણ અમે તમે શુદ્ધ વચન વાંચી શકીએ. ત્યાં માટે અમે તમારો આભાર માનીએ. તમે સુધી હા પિતા પરમેશ્વર, તમે ઈચ્છા અને કૃપાથી અમે બાઇબલ કરી શકીએ તેમ તમારો આભાર માનીએ. પરમેશ્વર જે લોકો નથી રહેતા પરમેશ્વર તે લોકો આ બાઇબલ વાંચે ત્યારે પરમેશ્વર આ વચનોમાં આવી શકે. પરમેશ્વર તમને ઓળખી શકે ને તમને બાઇબલ ગૌરવ આપી શકે ને તમને આત્મા પણ નસબત તો બચી જાય. પિતા પરમેશ્વર ત્યારે એમાં પ્રાર્થના તથા વિનંતી તમે અમારી પ્રાર્થના સાંભળ્યું તેમ તમારે જમા અમારે તમે સ્તુતિ કરે. આ અમારી સ્તુતિ નંબર વિનંતી ખ્રિસ્ત ઈસુના નામમાં સાંભળ સ્વીકાર કરો. આમેન, આમેન, આમેન.